આજે હું તમને એવા પ્રકારનો દેડકો બતાવવા જઈ રહ્યો છું કે તેને ખરેખર દાઢી છે. વિચારમાં પડી ગયા ને મિત્રો? હા, તો પણ સત્ય છે અને સાચું છે ખરેખર કે દાઢીવાળો દેડકો આજે અમને જોવા મળ્યો છે. એ તળાવમાં છે કે મિત્રો વિચાર તો તમે કરતા હશો કે દેડકા તો ઘણા જોયા પણ દાઢીવાળો નહીં, પણ ખરેખર સાચું છે મિત્રો, ખોટું નથી. હું તમને જરૂરથી આ દેડકો દાઢીવાળો બતાવું. વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો તો તમને ખ્યાલ આવશે કે દાઢીવાળો દેડકો ના ખરેખર સાચું છે કે મિત્રો આ કળયુગ ચાલે છે. ખરું ને કે કળયુગમાં આપણને ઘણા વિચિત્ર પ્રકારના જીવો આપણને જોવા મળતા હોય છે. કારણ કે જુઓ, ગાય ભેંસનું બચ્ચું જન્મે ગાય ભેંસ તો એને અમુક બબે માથા હોય છે. ખરું ને? પછી અમુક ગાયના વાછરડાને 5 પગ કે 6 પગ હોય, કરોડામાં 1 પગ હોય, એવો પણ બચ્ચો જન્મતો હોય છે. ખરું? હા, તો અને જુઓ, અત્યારે કળયુગમાં સ્ત્રી એક જ બાળકને જન્મ આપતી હોય છે. પણ આ કળયુગ ચાલી રહ્યો છે તો ઘણીવાર એવા કિસ્સા પણ આપણને જોવા મળે છે કે સ્ત્રી 8 થી 10 બાળકોને જન્મ આપે છે. ખરું? અને જુઓ, અત્યારે એવા પણ કિસ્સા જોવા મળે છે આપણને કે બકરી, ઘણી જગ્યાએ કિસ્સા સાંભળવા મળ્યા છે કે બકરી બાળકને જન્મ આપ્યો, ઘણી વાર જોવા મળે છે. તો મિત્રો આ કળયુગમાં એવું પણ બની શકે છે કે દેડકો એક એવા પ્રકારનો પ્રાણી છે, જીવ છે કે તળાવમાં પણ રહી શકે છે અને ધરતી ઉપર પણ રહી શકે છે. તો મિત્રો ખરેખર દેડકાના અંગ ઉપર, શરીર ઉપર ચોય પણ વાળનું એક રોવાટું પણ નથી હોતું, પણ આ કુદરતી રીતે દેડકાને મોટી મોટી દાઢી છે. એ હું તમને બતાવવા જઈ રહ્યો છું અને જરૂરથી બતાવું. વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો અને મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ફૂલ સપોર્ટ કરજો અને વિડીયોને શેર કરજો કે આવા અવારનવાર રહસ્યોવાળા તમને વિડીયો મળતા રહે. તો આ દેડકો જોવા માટે આપણે તળાવમાં જવું પડશે, પણ તળાવ નજીકમાં જ છે તો આપણે ચાલો જઈએ તળાવમાં અને હું જરૂરથી એ દેડકો બતાવું. થોડો પાણીમાં છે એટલે સમય પણ લાગી શકે છે, તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો મિત્રો. હું જરૂરથી તમને એ દેડકો બતાવીશ અને ફૂલ સપોર્ટ કરજો મારા વાલા મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરી તો ચાલો હવે તળાવમાં જઈએ અને દેડકો જોઈએ. એ દેડકાને પણ દાઢી હોઈ શકે છે મિત્રો, આ કળયુગ છે, હોઈ શકે. તો જરૂરથી આ વિડીયો પૂરેપૂરો જોજો. તો મિત્રો અહીંથી હવે તળાવમાં જવાનો રસ્તો શરૂ થયો છે. ધીમે ધીમે આપણે તળાવમાં જઈ રહ્યા છીએ મિત્રો અને જરૂરથી હું તમને એ દેડકો બતાવું. બાવળિયામાં થઈને પ્રસાર થવાનું હોય છે મિત્રો. વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. આપણે આવી ગયા છીએ મિત્રો અને જરૂરથી હું તમને એ દેડકો બતાવું. દાઢીવાળો કે દાઢીવાળા દેડકા મિત્રો તમને ક્યાંય જોવા ન મળે, પણ આપણને આ એક જીવ જોવા મળી ગયો છે, દેડકો દાઢીવાળો. તમે પણ જોઈ શકો છો કે વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. સામે તળાવ દેખાય છે, તેમાં તે દેડકો છે. ચાલો જઈ અને હવે આપણે તે દેડકાને જોઈએ કે આ પણ એક વિચિત્ર પ્રકારનો જીવ છે કે દેડકાને પણ દાઢી હોઈ શકે છે. કે હળાહળ કળયુગ છે મિત્રો. કળયુગની અંદર આપણને શું જોવા નથી મળતું? અત્યારે તો વિચિત્ર પ્રકારના જીવો, કોઈ તો 2 માથાવાળા, કોઈ 4 માથાવાળા, કોઈ 2 શરીર ભેળા, એવી રીતના કેટલાય જીવો આપણને જોવા મળે છે. તો આ પણ એક આપણને દેડકો જોવા મળી ગયો છે આજે, દાઢીવાળો. તો આ તળાવમાં હવે કાલે પેલી બાજુ હતો, આ તળાવ છે આ પ્રકારનું, જોઈ લો કે આ પ્રકારનું. એટલે જેમ કે પાણીમાં રહે છે એટલે કોઈ બી જગ્યાએ, એક જગ્યાએ તો રહે ના. એટલે કાલે પેલી જગ્યાએ હતો, એ જગ્યાએ આપણે હવે જઈએ અને દેડકાને જોઈએ. તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો મિત્રો. તમને જોવા મળે, ખ્યાલ આવે કે ના દેડકા હોય કે દાઢીવાળા પણ હોઈ શકે છે. અત્યારે કુદરતની કળા છે, કુદરતની કરામત છે કે શું કેવા પ્રકારના આપણને અત્યારે કળયુગની અંદર જીવો જોવા મળે છે. ભાગ્યશાળી કહેવાય આપણે, કળયુગમાં આપણને જન્મ લીધો અને કળયુગમાં આપણને, કળયુગના સમયમાં આપણને
મનુષ્ય અવતાર આલ્યો, એટલે અલગ અલગ પ્રકારના આપણને જીવો જોવા મળે છે મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો, સબસ્ક્રાઈબ કરી ફૂલ સપોર્ટ કરજો. તો મિત્રો ઓય આગળ હતો, આપણે ધીમે ધીમે હવે જોઈ લઈએ કે કાલે આ જગ્યા ઉપર વણેલ હતો, ભારે પડ્યો હતો, પણ અમે આવ્યા એટલે પાણીમાં જતો રહ્યો હતો. આજ તો તમને હું બતાવીને જ રહીશ દેડકો દાઢીવાળો. અહીંયા તપાસ કરીએ મિત્રો, ગભરાતા નહીં, ખરેખર સાચું છે હો. તમને ખરેખર મજાક થતી છે, પણ આ મજાક નથી, ખરેખર સાચું છે કે દેડકો તો છે જ, 100% છે. અહીંયા ઓમ જ છે, જોઈએ. અને આજે આપણે દેડકો જોયા વગર અહીંથી જવાનું નથી. દેડકો હું તમને જરૂર બતાવવાનો છું મિત્રો. વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો તો તમને જરૂરથી એ દેડકો જોવા મળશે. તો મિત્રો આ કિનારે તો નથી લાગતો, કદાચ પેલા કિનારે જઈએ. ચલો એ કિનારે જઈને પણ આપણે દેડકાને જરૂર જોવો તો છે. ને દેડકો તમને બતાવ્યા વગર હું અહીંથી જવાનો નથી, પણ વિડીયોમાં તમે એન્ડ તક લાગ્યા રહેજો મિત્રો. ચલો હવે વચ્ચે જઈએ, કદાચ ત્યાં પણ હોઈ શકે. અહીંયા જોઈએ, અહીંયા નથી, તો સામે હશે. જરૂર કોઈ પણ એક કિનારે તો હશે જ, કારણ કે દેડકો ઘણા સમય સુધી પાણીમાં રહેશે અને અમુક સમયે બહાર પણ આવતો હોય છે. દેડકો એવા પ્રકારનો જીવ છે કે પાણીમાં પણ રહે અને ધરતી ઉપર પણ રહે. અહીંયા પણ આપણને જોવા નથી મળ્યો, તો ચાલો આ કિનારે જઈએ મિત્રો. વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેશો તો તમને દેડકો જોવા મળશે. અને દેડકો વિચિત્ર પ્રકારની દાઢી છે મિત્રો, કે દાઢીવાળા દેડકા તો ક્યાંય નહીં જોવા મળતા, પણ આ અચાનક આપણને જોવા મળી ગયો છે. એટલે કોકને કહેવા થાય કે આ દુનિયામાં દાઢીવાળા પણ દેડકા હોઈ શકે છે. તો હવે પેલી બાજુ આપણે જઈએ ધીમે ધીમે, ત્યાં તો જરૂરથી મળી જશે આપણે, કારણ કે પેલા કાંઠે પણ કાલે હું આવ્યો હતો તો છોકરા ઊભા દેખતા હતા, અને છોકરી કીધું, 4-5 છોકરા હતા કે દાઢીવાળો દેડકો, દાઢીવાળો. એટલે હું અચાનક ત્યાં ગયો અને જોઈ ગયો કે દાઢીવાળો પણ દેડકો. હું પણ વિચારમાં પડી ગયો કે આનો વિડીયો આપણે બનાવી અને મિત્રો સમક્ષ રજૂ કરવો જોઈએ, પણ હું કાલે મોબાઈલ મારી સંગાથ લાવ્યો નહોતો, એટલા માટે આપણે થાપ ખાઈ ગયા. તો મિત્રો હવે પેલા કિનારે જઈએ અને જોઈએ. વિડીયોમાં લાગે રહેજો મિત્રો. હવે આ કિનારે આપણે આવ્યા છીએ, અહીં જોઈ લઈએ કે કાલે પેલી બાજુ હતો, છોકરા ઊભા હતા ત્યાં આગળ. અહીંયા જોઈએ, અહીંયા કોક પાણી હલાવે છે મિત્રો, ઘડીવાર રાહ જોઈએ. મિત્રો ખરેખર સત્ય જ છે કે દાઢીવાળો દેડકો તો આપણે જોઈને જ અહીંથી જવાના છીએ. હા તો કાલે હતો ત્યાં જઈએ આપણે. કાલે અહીંયા જોવા મળ્યો હતો.
ચાલો સામે જઈએ. જરૂરથી મળી જશે મિત્રો, કારણ કે આપણે તળાવની ચારે બાજુ ફરી અને દેડકો તો જોવાનો છે જ. તો અહીંયા વચ્ચે છે, અહીંયા પાણી હલાવ્યું છે તો ના કાચબો છે. ગમે ત્યાંથી આપણે એને હોધી કાઢીશું. વિડીયોમાં લાગ્યા રહેજો. અહીંયા પાણીમાં ગાયબ થઈ ગયો લાગે છે. ચાલો જોઈએ. મિત્રો પાણીમાં જરૂરથી લગભગ ગાયબ થઈ ગયો લાગે છે. તો મિત્રો અહીંયા તો આપણને આજે જોવા નથી મળ્યો, તો મિત્રો માફ કરજો. આજે હું તમને દેડકો તો જરૂરથી બતાવીશ, દાઢીવાળો દેડકો. આજ નહીં તો કાલે વિડીયોનો બીજો ભાગમાં પણ હું તમને દેડકો દાઢીવાળો બતાવ્યા વગર રહેવાનો નથી. આજે આપણે એને જોવા નથી મળ્યો કે આજે આપણા કિસ્મત નથી દેડકો જોવાના, પાણીની અંદર જ હશે. પણ કાલે કે પરમ દિવસે તો હું રોજ ઓટો મારીશ અને એનો વિડીયો બનાવીને તમારી સમક્ષ જરૂરથી મોકલશું. આજે માફ કરજો, તો બીજા ભાગમાં હું તમને જરૂરથી બતાવવાનો છું. જય માતાજી.